સુરતના સાંસદ મુકેશ દલાલ જેમને હાઈકોર્ટે 9 ઓગસ્ટના કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે. કારણ છે સુરત લોકસભા બેઠક પર ફેર ચૂંટણીની માંગ સાથે થયેલી અરજી. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી, જેને લઈ સુરતના 3 મતદારોએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજદારોની દલીલ છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ અપક્ષ ઉમેદવારો પાસે ભાજપે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ફોર્મ પાછું ખેંચાવ્યું. પરિણામે સુરતના 19 લાખ મતદારો સાથે દ્રોહ થયો. હાઈકોર્ટમાં અરજી દાખલ કરી 3 અરજદારની માંગ છે કે સુરતમાં ફેર ચૂંટણી કરવામાં આવે. એવામાં હાઈકોર્ટે સાંસદ મુકેશ દલાલને સમન્સ પાઠવી 9 ઓગસ્ટના કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો. ઇલેક્શન બાદ જે માહોલ સર્જાયો હતો એ મુદ્દે મેં ચૂંટણી પંચ વિરુદ્ધમાં સુરતના લોકસભાના સાંસદ મુકેશ દલાલ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી કે ભારતીય જનતા પાર્ટીએ સામ દામ દંડ ભેદ તમામ રીતે જીતવા માટેના પ્રયત્ન કરીને કોંગ્રેસ ઉમેદવારે જે ફોર્મ પરત ખેંચાવ્યું હતું, કોંગ્રેસ સહિત બીજા અન્ય અપક્ષ ઉમેદવારો પાસે બી ફોર્મ પરત ખેંચાવેલું હતું. એટલે અમે 19 લાખ મતદારોના હત્યારા એવા નિલેશ કુંભાણી, મુકેશ દલાલના વિરુદ્ધમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને જે સંદર્ભે 9 ઓગસ્ટે મુકેશ દલાલને હાઈકોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ પાઠવવામાં આપ્યું. મેં કહ્યું એમ કે ઇલેક્શન રદ થાય એ માટે અમારી લીગલ ટીમ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલી હતી અને આગળની જે કોઈ બી રણનીતિ હશે અમારી લીગલ સેલ દ્વારા કરવામાં આવશે. અને જો કદાચ હાઈકોર્ટ પણ અમને ન્યાય ન આપશે તો સુરત શહેરના 19 લાખ મતદારોના હિત માટે અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવા તૈયાર છે. પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત હાઈકોર્ટ સુરતના મતદારોને ન્યાય આપશે. ભારતીય જનતા પાર્ટીનું એમના લોહીમાં છે કે જોરથી બોલું, જાહેર બોલું, જૂઠું બોલું. નોટિસની કોપી અમારા સમક્ષ આવી છે, મીડિયા સમક્ષ સુધી આવી છે. મુકેશ દલાલ એમ કહેતા હોય કે મને નોટિસ નથી મળી. એટલે આ તો ભાજપના લોહીમાં છે કે જાહેરમાં બોલું, જૂઠું બોલું. અને મુકેશ દલાલ એમના સમાજની જે બેંક હતી પીપલ્સ બેંક, એની ચૂંટણીમાં જો આખી ડિપોઝિટ જતી હોય, પેનલ ઘર ભેગી થતી હોય તો કયા હિસાબે લોકસભા જીતવાના હતા. એટલે એમને પણ સંપૂર્ણ વિશ્વાસ હતો કે હું લોકસભા જંગી બહુમતી હારવાનો છું. એટલે ચૂંટણી પંચને ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ તરીકે ઉપયોગ કરાવીને એ લોકો ચૂંટણી જીત્યા છે.